નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ચકલાસી ભાવોળીથી ₹3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, કાર ચાલક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ભરાર। દારૂની 1620 બોટલો, કાર સહિત ₹8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 વિરુદ્ધ ગુનો। નડિયાદ ડાકોર રોડ ઉપર ચકલાસી ભાગોળ પરથી ₹3.48 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલકને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો। ગાડી સહિત 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। દારૂની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર ફરાર। પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। નડિયાદ ટાઉન પોલીસ ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટમાં હતી। દરમિયાન ડાકોરથી એક ગાડી વિદેશી દારૂ ભરી નડિયાદ તરફ આવી રહી હતી, જ્યાં પોલીસે ચકલાસી ભાગોળ રોડ પર વોચ ગોઠવી ગાડીને ઊભી રાખી ચાલકને પૂછપરછ કરતા સુમિત ગિરીશભાઈ પટેલ રહેવાસના તાલુકો મહુધા હોવાનું જણાવ્યું હતું। આ ગાડીની પાછળની સીટ ઉપર તેમજ ડેકીની તલાશી લેતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલ નંગ 1620, કિંમત ₹3,47,520નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડીના ડ્રાઈવરનો મોબાઈલ કિંમત ₹5,000 તેમજ ₹5 લાખની ગાડી મળી કુલ ₹8,52,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર રાજુ નવલસિંહ સોલંકી રહે ડાકોર મળી આવેલો નથી। આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે સુમિત ગિરીશભાઈ પટેલ તેમજ રાજુ નવલસિંહ સોલંકી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।